એ મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે. અરે મોર બોલતો રહેશે, હવાર પડી ગઈ, કુકડા બોલી ગયા, મોરની ક્યાં કરું હું. આ તો દૂધીનું શાક નહીં પણ આજે દૂધીનો હલવો બનાવો છે. દૂધીનો હલવો નહીં, દૂધીનો હાંડવો. હા હા હા, કાલે દૂધીનો હલવો, આજે દૂધીનો હાંડવો, કાલ દૂધી ચણાનું શાક. મને દૂધીની 150 વાનગી બનાવતા આવડે છે. મારી માં કહે છે દૂધી ખાવ તો જ બુદ્ધિ આવે. અને આજે ઘરનાઓને તો દૂધી ખવડાઈને બુદ્ધિ જ લાવી દેવી છે મારે. હું કોણ? હું સિટીની. બધી આઈટમ મને બનાવતા આવડે પણ ખાલી દૂધીની. મમ્મી હા કેમ છે? અરે મજા મજા, જેને દૂધી હોય એને હું હોય. બોલો બોલો, બાકી બીજું કાઈ? બીજું કાઈ છે જ નહીં જિંદગીમાં, કોઈ જ્યુસ જ નથી. હા બુદ્ધિ સિવાય, અરે દૂધી સિવાય. હા. મારી મમ્મી કે દૂધી ખાવ ને તો બુદ્ધિ આવે. ના ના, એ હાસુ. સાચી વાત ને? હાસુ હાસુ. તો એટલે તારે હે ને આજે દૂધીનો હાંડવો ખાવાની તૈયારી રાખજે. આજે તો હું દૂધીનો હાંડવો બનાવવાની છું. ઈ હો મમ્મી? એ અમારી સિટીની આઈટમ છે. હાંડવો? અરે બહુ ખાય હાંડવો. ઈ કેવો આવે? અરે મસ્ત અને તકડાદાર મસાલેદાર આવે. હા હા હા, છાશમાં બનાવવાનો હોય. હા. હા, તો ખાઈ નાખવી. તું તારા મામાને કહેજે આજે તો મામી હાંડવો બનાવવાના છે દૂધીનો, એટલે 2 કિલો દૂધી લાવવાની છે. 2 કિલો? હા 2 કિલો. અરે પાક્કું 2 કિલો તો જોઈશે ને, એમાં તારા મામા 1.5 કિલો દૂધીનું ખાઈ જશે. હા હા વાય 500 જ વધશે. હા હા સમજો? હા. હા જા કે. હારું હાલો, હું મારા મામાને કહું દૂધી લઈને આવે. હા, તો એમનામાં હું બુદ્ધિ નાખીશ. આજે દૂધી ખવડાવું, કાલે બુદ્ધિ લાવું, પરમ દિવસ એમની પાસેથી હું બુદ્ધિથી વસ્તુ લેવડાઈશ. મારો દીકરાનો આ સિટીની બાઈ હારે લગ્ન કરીને હું બહુ પછતાનો. ભાઈ નામ કોને કહેવા જાવું પડે, હવે આમાં કેવું કોને? મારું દીકરાનું નહીં પૂછી, કા દૂધીનો હલવો, કા દૂધીનું શાક, નકરું દૂધી સિવાય કઈ બીજી વાત જ નહીં. ભાઈ ના મારી બુદ્ધિ બગડી જશે. હવે તો હું કરવું નહીં, કઈ દુખતું નથી. ના ભાઈ ભાઈ ભણા હું હાલે છે. મજા કે ભાઈ તું કેમ ભૂલો પડ્યો? એક કામ હતું મામા. બોલ. એક મામીએ વસ્તુ મંગાવ્યું છે. ભાઈ નાની વસ્તુ મંગાવી છે. હા, મામીએ કીધું છે કે વસ્તુ લઈને મામાને મોકલજે. એ પછી વસ્તુ લઈને મામા મોકલજે. હા. મારી દીકરી વસ્તુ શું હોય છે? હું લઈ હું જવાનો? મારા મામીએ એમ કીધું છે કે દૂધી લેતા આવજે. દૂધીનું નામ લીધું ને તો મારી બુદ્ધિ બગાડી જાય છે. ઉભી કેમ? હરી ફરીને આવ્યો, મારી નાનીએ કીધું દૂધી લેતા આવજો. તને ખબર દૂધીમાં મારી બુદ્ધિ બગડી ગઈ. મામીએ કીધું તો મારે આવવું પડે ને. બુદ્ધિ લગ્ન થયા ને હા એને 4 વર્ષ થયા. હા 4 વર્ષથી તારી મામી નથી દૂધી ખવડાવ. એટલે હાથ માની ભાઈ ના મારી બુદ્ધિ બગડી ગઈ છે. અને હવે તો દૂધીનું નામ લઈને અહીંયા આવ્યો ને તો ફેંકું જા. હાય સૌ ગુરુ મારો દીકરાનું દૂધી લેતા આવજો ને દૂધી લેતા આવજો. તમારા બે વિશે બુદ્ધિ મારી બગડી ગઈ મારી. આ ભાણાને મેં ક્યાં ન મોકલ્યો કે 2 કિલો દૂધી આવશે તો ઘરમાં હાંડવો બનશે. હાંડવો બધા ખાશે તો મગજમાં બુદ્ધિ આવશે. પણ ભાણો મામા એમ ને ભાણો એમ. ભાણો હું પણ ઘરમાં બધા એમ. એટલે જ તો હું કહું છું કે રોજ કરું દૂધી ને બધાના મગજમાં આપું બુદ્ધિ. હવે તો આવે ને તો કઈ ખબર પડે, વાતનો ઉકેલ થાય કે કેમ કરું, ચણા દૂધી કરું કે હાંડવા દૂધી કરું. કાઈ સમજો ન પડતી. થાકી ગયા. કેટલો તડકો હતો ભાઈ. એવું એ થાકી ગયા. મગજ ગરમ થઈ ગયું ગરમ જ થઈ જાય ને. તો દૂધીનું તેલ નાખી દ્યો. એટલે હા ભાઈ તને તે તો દૂધી એ તો લોહી પીધું છે. આખી જિંદગીમાં નકરી દૂધી. જો દૂધીનું તેલ માથામાં નાખવાથી મગજ ઠંડુ થાય. દૂધીનું શાક ખાવ તો બુદ્ધિ આવે અને દૂધીનો હાંડવો ખાવ તો નિંદર સારી આવે. અમે ખાવું એ મારી હાથું રાખ્યું છે આ બધું. ના બુદ્ધિ વિના હે શું કીધું? કાઈ નહીં. મેં એમ કહું છું કે છું મારા જી છે કોઈ કોઈ નહીં ને. મારા જેવું તો તમને કોઈ ખવડાવતું નહીં હોય. આ તમારા માથામાં વાળ જે ધોળાઈ ગયા છે ને સફેદ એનાથી એક જ ઈલાજ થાય. દૂધીનું તેલ લગાવો તો કાળા વાળ આવે.
દૂધી તો મારી વાંહે પડી ગઈ છે કઈ દૂધી નકરી દૂધી સિવાય તને આવડે બીજું કાંઈ? તમે પાઈનો આવ્યા હતા ને ત્યારે આપણા લગ્નમાં દૂધીનો હલવો હતો. એ દૂધીના હલવાએ તો મારો હલવો હલાવી દીધો છે. હે શું કાંઈ નહીં, કેવો લાગ્યો તો પણ દૂધીનો હલવો કા? તારા બાપના કપાળ જેવો. એ મારા બાપના કપાળ જેવો નહીં, 200 જણા લઈને આવ્યા તો હું એકલી થઈને દૂધીનો હલવો ખાઈને આવી હતી. જો હવે દૂધીનું નામ લીધું ને હા, તો તારે ને મારે છૂટા છેડા. છૂટાછેડા નથી થઈ જાય. દૂધીમાં મારી બુદ્ધિ બગડી ગઈ. છૂટાછેડા બી એક જ શરતે, શું? દૂધી ખાવ તો જ.